હાય સરે ખામણી તો ઉતરતા છીએ, હાય સરે ખામણી તો ઉતરતા છીએ. જીવન જીવવાની કળા જો હું કોઈ માણસ પાસેથી શીખ્યો તો એ અર્ચનભાઈ. આઈ લવ યુ અર્ચનભાઈ. Love you બાબા, love you. એક એક્ટર જ્યારે ડિરેક્ટર બને ને ત્યારે કલાકારોની વાતને બહુ સારી રીતે સમજતો હોય કે 22 વર્ષની ઉંમર સુધીમાં અમે ઓછામાં ઓછા 35 થી 40 ભાડાના મકાનો બદલ્યા છે કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. કેમેરામાં જે વ્યક્તિ તમને દેખાય છે એ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આ બહુ બધી કોમેડીમાં ફિલ્મોમાં તમે એમને જોયા છે. ચેતન દયા મારી સાથે છે. વિડીયો ફોર્મેટમાં અમે પહેલી વાર મળ્યા છીએ. યસ યસ યસ. અમે એક ફિલ્મના સેટ ઉપર છીએ. ફિલ્મનું નામ ગટર છે. જીતુભાઈ પંડ્યા ફિલ્મના ડિરેક્ટર છે. ચેતનભાઈ, ફિલ્મના સેટ ઉપર રહેવું, કામ કરવું, આમ તો એક આખું આમ તમે એને કયો શબ્દ વાપરશો, કેવી ફિલિંગ હોય ઓન ધ સેટ તમારું? ખૂબ એટલે એક આખું એક નવી દુનિયામાં તમે પ્રવેશ કરો એવું લાગે. ફિલ્મનો સેટ એટલે સેટ પર છે ને બહુ ડિસિપ્લિનની જરૂર હોય. એ દરેક ડિપાર્ટમેન્ટના લોકો ડિસિપ્લિનથી વર્તતા હોય અને આખું આમ જોઈએ તો આપણે ચેતનભાઈનું એક ઘર, એમનો પરિવાર એ અલગ વાત છે, પણ જ્યારે એક શૂટિંગ દરમિયાન આવે ત્યારે એક નવું વિશ્વ, એક નવો પરિવાર, એક નવું પાત્ર અને નવા પાત્રને જીવવાનો આનંદ, એટલે એ રાજીપો બહુ અલગ પ્રકારનો હોય છે. અને કલાકાર તરીકે જીવન મળ્યું છે એટલે બહુ જ કે પડકાયા પ્રવેશ કરીને નવા નવા પાત્રો ભજવવા મળે છે. એટલે એક લાઈફમાં ઘણી બધી લાઈફ જીવવાનો મોકો અને સૌભાગ્ય કલાકારોને મળતું હોય છે અને એ મને મળ્યું છે એનો રાજીપો. અત્યારે જે પરકાય પ્રવેશ છે એ કંઈક પોલીસ ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર જોઈને લાગી રહ્યું છે. એ શું છે? ઇન્સ્પેક્ટર છે અને એનું આખું એક ઇન્વેસ્ટિગેશનનું એક સિક્વન્સ છે ફિલ્મ દરમિયાન અને બહુ ઇન્ટરેસ્ટિંગ. હજી તો સેટ ઉપર છીએ એટલે બહુ વાત નહીં થઈ શકે, બહુ વાત ના થાય, પણ ઇન્વેસ્ટિગેશનનું એક બહુ સરસ ફોર્મેટ છે. અને ગટર એક બહુ અલગ પ્રકારના વિષય વસ્તુવાળી ફિલ્મ છે કે જે આપણી અત્યારની ઓડિયન્સને કંઈક નવું અલગ પ્રકારની વાત જોવા મળે આ ફિલ્મમાં. અને જીતુ પંડ્યા આ ફિલ્મના ડિરેક્ટર, ગુરુભાઈ પટેલ આ ફિલ્મના રાઇટર છે, પ્રદીપ પંડ્યા આ ફિલ્મના પ્રોડ્યુસર. ખૂબ એટલે એ બધાનું ખંત, એમની મહેનત એ દેખાઈ આવે છે સ્ક્રિપ્ટ લખવાથી થઈ લઈને ડિરેક્શન સુધી. જીતુભાઈ આમ મિત્ર છે નજીકના અને કોમેડીમાં તો એમની હથોટી ગજબની છે, પણ એઝ અ ડિરેક્ટર તરીકે એમની સાથે તમે જ્યારે કામ કરો તમને ખબર પડે કે એક એક્ટર જ્યારે ડિરેક્ટર બને ને ત્યારે કલાકારોની વાતને બહુ સારી રીતે સમજતો હોય. તો કલાકારોને બેસવા માટે તરત વ્યવસ્થા થવી જોઈએ, કલાકારોને કોઈ પણ કારણ વગર હેરાન નહીં કરવાના, કલાકારોને ટાઈમસર બોલાવવાના. અને બહુ એટલે એ પોતે એક એક્ટર છે એટલે એ પ્રમાણે બહુ ધ્યાન પણ રાખે છે. અને ખૂબ જ આ શૂટ હવે તો પતવાના આરે છે, ઘણા દિવસથી અમે શૂટ કરી રહ્યા છીએ એટલે ખૂબ મજા આવી છે, ખૂબ રાજીપો છે. અને ઘણા બધા લોકો આજે ઇન્સ્પેક્ટર તરીકે મેં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું પોલીસના કેરેક્ટરમાં. તો હું એવું માનું છું કે જ્યારે વર્દી તમે પહેરો છો ને તો એ વર્દીની ગરિમા હોય છે સાહેબ, અને એ ગરિમા જળવાય એ પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ કલાકાર તરીકે. અને એ વર્દીની કોરા હોય છે કે પહેર્યા પછી તમારી અંદર એક અલગ ફિલિંગ આવતી હોય છે, તો એને જાળવી રાખવું એ કલાકારનું કામ છે. અને એવું મને ખૂબ મજા આવે છે. ઘણા ડિપાર્ટમેન્ટના મિત્રો મળે છે અને ખુશ થાય છે કે વાહ ભાઈ તમે ચેતનભાઈ સરસ કામ કર્યું, સરસ રીતે તમે ઇન્સ્પેક્ટરનું પાત્ર નિભાવ્યું. અને હું એવું માનું છું કે પ્રયોગો કરી રહ્યા છે બધા કલાકાર તરીકે. પ્રયોગ છે આ પાત્ર ભજવવાનો પ્રયોગ છે અને પ્રયોગ સફળ પણ જેમ થિયેટરમાં કહેવાય કે નાટ્ય પ્રયોગ, નાટકને આપણે નાટ્ય પ્રયોગ કહીએ છીએ. હું ફિલ્મને પણ પ્રયોગ જ કહું છું, કેમ કે દરેક મેકર, દરેક એક્ટર પોતાની રીતે એક પ્રયોગ કરે છે. સફળ થાય, નિષ્ફળ થાય એ તો અલગ વસ્તુ છે, પણ તમે જે કર્યું છે એ બહુ દિલથી કર્યું હોય, તમે ખૂબ મહેનતથી કર્યું હોય તો એનો રાજીપો બહુ અલગ. તમે કીધું કે જીતુભાઈને હથરોટી છે આમાં કોમેડી લાઈક અભિનેતા તરીકે તમારી ગજબ છે કોમેડી. તમે ખૂબ લોકોને હસાવ્યા છે, એ ચાહે નાટકો હોય, તમે અલગ અલગ જગ્યાએ પુષ્કળ નાટકો ભજવ્યા છે અને ફિલ્મોમાં પણ તમારું કેરેક્ટર હોય. હું છે ને મિડ ડે મુંબઈનું ન્યૂઝપેપર છે મિડ ડે, એમાં હું ફિલ્મ રિવ્યૂઝ લખતો 18 વર્ષ સુધી. અને હું હંમેશા લાઈક અમારું ઓબ્ઝર્વેશન છે કે ચેતનભાઈ હોય ને એનું કેરેક્ટર નાનું કે મોટું હોય, આ જસ્ટ મારું એક ઓબ્ઝર્વેશન છે.
આ ખાઈ જશે, અરે એ સીનને ખાઈ જશે, એ ફિલ્મ લઈ જશે. અને આ હું પોઝિટિવલી કહું છું, કોઈ બાકીનાને પેલું કર્યા વિના કહું છું. અને બહુ ખાઈ જવું કરતાં બી કેવું છે કે એક પાત્ર જીવ્યાનો આનંદ, રાજીપો જે હોય ને, અને બહુ પોઝિટિવલી આપણે જોઈએ કે એ મજા આવી યાર. હું એક્ટર તરીકે ક્યારે ઘણા બધા લોકો કે તમે એકાદ સીન માટે બી કોઈ ફિલ્મ કરી લો છો, નાનો સીન છે, 2 સીન છે, તમે કરી દો છો. હું કહું છું કે તમે એ સીન નહીં જુઓ, તમે પાત્ર જુઓ યાર. એ કેરેક્ટર, એ પાત્ર જીવવા મળે જેનો રાજીપો છે. અને કલાકાર તરીકે ચેલેન્જીસ વધારે વધી જાય કે જ્યારે 2 સીન દરમિયાન તમારે તમારી છાપ છોડીને જવાનું હોય, તો એ બી ચેલેન્જ છે. અને હું એવું માનું છું કે નવા મેકર્સ, જે નવા છોકરાઓ છે, નવા ફિલ્મ મેકર છે, એમને આપણે લોકો સપોર્ટ નહીં કરીએ તો કોણ કરશે? સુભાષભાઈ ત્યારે જ બને જ્યારે પહેલી વાર કોઈ એમને કીધું કે હા તમે તમારી સાથે કામ કરીશું. તો એ છોકરો સુભાષભાઈ ત્યારે જ બનશે જ્યારે એ કોઈ સપોર્ટ કરશે. બાકી એવું પૂછવામાં આવે કે ભાઈ તે શું કામ કર્યું, તારું તમે વર્ક લિસ્ટ મોકલો ને થોડું જોઈ લઈએ, તો એનો બાયોડેટા જ નહીં બને બિચારાનો. એટલે હું એવું માનું છું એક કલાકાર તરીકે, અને નાટક ભણ્યો છું, નાટકનો વિદ્યાર્થી બી રહ્યો છું, એટલા માટે એવું માનું છું કે કલાકારનું કામ માત્ર અભિનય કરવાનું કે આ નથી, જોડે જોડે બીજા કલાકારોને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કલાકારનું છે. ચેતનભાઈ, તમે સપોર્ટની વાત કરી, થોડાક પાછળ જઈએ. તમને ઇનિશિયલી લેવલે, મને આમ તમારી સંઘર્ષ શબ્દ વાપરો કે ચેલેન્જ શબ્દ વાપરો, મને તમારી લાઈફ જર્ની મને ખ્યાલ છે, પણ ઇનિશિયલી લેવલે તમે બહુ જે સમયમાંથી પસાર થયા ત્યારે તમને સપોર્ટ કરનાર, મતલબ એ લોકો કે સંજોગ પરિસ્થિતિ? 100% મને સપોર્ટ કરનારા ઘણા બધા લોકો છે. એમાં અમારા એચઓડી હતા શ્રીકાંત બિલગી સાહેબ, નાટ્ય વિદ્યા વિભાગના, જેમના કારણે હું આ ડ્રામા ભણી શક્યો. તેમનો આર્થિક રીતે અને માનસિક રીતે પણ એમણે ઘણો બધો મને સપોર્ટ કર્યો હતો તૈયાર થવામાં, કેવી રીતે કરવું જોઈએ, શું હોય. બીજું નામ છે અર્ચન ત્રિવેદી. અર્ચન ત્રિવેદી એટલે અર્ચન સરનો હું બાબા કહું છું. આઈ લવ યુ અર્ચનભાઈ. લવ યુ બાબા, લવ યુ. એમને બાબા કહું છું. અને બાબા એટલે ખરા અર્થમાં બાબા કહું છું કે જીવન જીવવાની કળા જો હું કોઈ માણસ પાસેથી શીખ્યો હોઉં તો એ અર્ચનભાઈ છે, બાબા. એમણે જીવન કેવી રીતે જીવવું જોઈએ અને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો જોઈએ, અને કેવી રીતે કહેવાય ને કે કલાકાર હોઈએ ને એટલે તમે રૂપિયા કમાયા પણ રૂપિયાનું આયોજન કરતા ના આવડ્યું, તો એ આયોજન કેવી રીતે કરવું જે તે સમયે જે તમે, તો એ સમજણ અને જીવનને સૌથી મહત્વની, એ બહુ મોટી સમજણ જેમના કારણે મળી છે એવા અર્ચન સર, બાબા. અને બીજા ઘણા બધા અંગત મિત્રો બી રહી ચૂક્યા છે એવા કે જેમણે એક સમયમાં આપણી પડખે આવીને ઊભા રહ્યા હતા. મિત્ર હતા કમલ પંડ્યા નામના એક મિત્ર હતા. હું જ્યારે ગુજરાત કોલેજમાં ભણતો હતો ત્યારે મારી વાઈફ પોતે પણ, એટલે બી એક મિત્ર તરીકે જ હતી, પછી વાઈફ બની. તો એ બધા લોકો ક્યાંક ને ક્યાંક એવી રીતે જીવનમાં આવ્યા અને સપોર્ટ કર્યો, એક પ્રોત્સાહન પણ આપ્યું અને જોડે ખભેથી ખભો મિલાઈને ઊભા પણ રહ્યા, જેના કારણે આજે ચેતનભાઈ ઊભા છે. અને એવા દરેક લોકોનો કદાચ હું નામ પણ કદાચ કોકનું મને યાદ ના હોય, એનો ભૂલી ગયો હોઉં, પણ જેટલાય લોકોએ મારા જીવનમાં મને ક્યાંક ને ક્યાંક, નર્મદા માસી, નર્મદા કોઈ હમણાં ગુજરી ગયા, તો નર્મદા માસીને બી હું બહુ યાદ કરતો હોઉં છું હૃદયથી. એ માં છે મારી એવું. તો એ મારા બાળપણના સ્મરણમાં નર્મદા માસીનું બહુ અલગ એક માં તરીકે. તમારું બાળપણ ક્યાં વીત્યું છે? ચાંદખેડા હાઉસિંગ બોર્ડમાં. અને મારા ઘણા પોડકાસ્ટમાં હું બોલ્યો બી છું કે 22 વર્ષની ઉંમર સુધીમાં મેં ઓછામાં ઓછા 35 થી 40 ભાડાના મકાનો બદલાય છે. એટલે ભાડાના મકાનમાં રહેતા લોકોની વેદના છે ને એ બહુ અલગ હોય છે, અને હું બહુ સરસ રીતે એને રિલેટ કરું છું અને સમજી પણ શકું છું. આજે પણ કોઈનું મકાન શિફ્ટ થતું હોય, મકાનની સામાન શિફ્ટ થતો હોય અને ટેમ્પો ટ્રાવેલરને હું જતા જોઉં છું તો થોડી વાર માટે છે ને હું સૂન મારી જાઉં છું. મને સતત એક અંદર આમ ખૂંચી જાય છે અને એ મને દેખાય છે કે આ સાવ કેવું છે ખબર છે કે ખાલી સામાન નહીં બદલાતો યાર, સાચી વાત છે, ઘણું બધું બદલાઈ જાય. રાઈટ. અને પછી નવી શરૂઆત, નવા લોકો અને બધું બહુ તકલીફ છે. અને એના એ માટે થઈને હું પેલું શ્રેષ્ઠ લખવાના હું પ્રયત્ન કરતો. એમાં એક શ્રેય એવો લખેલો છે કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, હું તો ત્યાંનો ત્યાં જ છું, શું અંદરથી કોઈ ચાલી ગયું?
તો આ ક્યાંક ને ક્યાંક એવી બધી વાતો અને આ બધું લખવાનું ગાવાનું એ ક્યાંક ને ક્યાંક અંદરથી તમે જે ફીલ કરતા હો એ જ છે. અત્યારે હું ઘણા પાત્રો ભજવું છું તો એ મારું ઓબ્ઝર્વેશન એમાં ક્યાંક ને ક્યાંક અને મારા જીવનનો જે આખો એક પ્રવાહ રહ્યો છે કે જે રીતે જીવન અત્યાર સુધી અહીંયા સુધી પહોંચ્યું છે એ ઘણું બધું શીખવાડીને ગયું છે. અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી, હું 100% માનું. અનુભવ ઘણું બધું શીખવાડે. જે તમે આ વાત કરી 22 વર્ષ સુધીની શરૂઆતની, ત્યારે અભિનય, સિંગિંગ કે લખવું જે આ કળા છે, હવે સામાન્ય રીતે એવું હોય કે આમાં ફાઇનાન્શિયલી આર્થિક રીતે કેમ થશે અથવા તો કેમ થશે, બસ પ્રશ્ન એ જ હોય કે પછી આ જ વસ્તુ હતી જેના કારણે આપણે ટકી રહ્યા. એટલે શરૂઆતના પિરિયડમાં હું જ્યારે વાત કરું છું તો હું સ્કૂલમાં હતો ત્યારે એવું નહોતું વિચાર્યું કે એક્ટર બનીશ કે એવું કંઈ. પણ હું 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ત્યારે સ્કૂલની જે ઇવેન્ટ હોય એ ઇવેન્ટમાં હું ગીત ગાતો, દેશભક્તિના ગીતો ગાતો, ક્યારેક મિમિક્રી કરીને 1-2 હીરોના અવાજ જે આવડતા હતા એ નીકાળતો હતો ખરો. અને એમ કરતાં એ હવે કરવાનું કારણ એવું હતું કે મજા આવતી હતી. અને બહુ ભણવામાં કે આપણે સ્કોલર નહોતા, ઓકે એમ. પણ હું જે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી પાર્ટિસિપેટ કર્યો એના કારણે આખી સ્કૂલ મને ઓળખે, બધા ઓળખે કે ચેતન આવ્યો. એટલે કહેવાય ને કે એ સમયે એવી ખબર બી નહોતી પડતી કે આ એક અલગ આર્ટ છે, આ અલગ ટેલેન્ટ છે, આનું પણ અલગ સ્થાન છે. પણ એ સ્કૂલમાં એની નોંધ લેવાતી હતી. બધા કહે કે ભાઈ ચેતનને બોલાવો, ચેતનભાઈ. પછી ક્યાંક પેલા કહેવાય ને કે પહેલા નંબર લાવતો છોકરોને જેટલી રિસ્પેક્ટ ક્લાસમાં મળતી હોય આપણને ગીતના કારણે આખી સ્કૂલમાં મળતી હતી. ને એનાથી કોન્ફિડન્સ વધે. હા, એનાથી આપણો આત્મવિશ્વાસ વધે કે ભાઈ લોકોને ગમે છે અને આપણે સારું તો કંઈક આપણું કંઈક વેલ્યુ કંઈક છે. હા, અને રાજીપો ભાઈ મજા આવી, આજે કંઈક સરસ એપ્રિશિએશન. હા. અને પેલું કહેવાય ને કે એક્સાઇટમેન્ટ જીવનમાં જીવવાની બહુ મજા. બીજા બધા પ્રશ્નો થોડો સમય માટે ભૂલાઈ જાય. અને પેલું હું કેવું માનું છું કે જીવનમાં સંઘર્ષવાળી વાતને એવી રીતે હું જોઉં છું કે તમને શરૂઆતમાં એવું લાગે કે આ થોડી તકલીફ છે, પણ પછી તમે જીવતા શીખી જાઓ ને સાહેબ એની સાથે તો બહુ મજા આવે. અને એ પાછું શીખવું કોઈ શીખડી ન શકે, પોતે જ કરવાનું, પોતે જ. પછી તમને બધું એવું લાગે કે હા હવે યાર છે, મજા છે, આ જે છે એની બી મજા છે. તો જીવનમાં જેટલું તમને ઈશ્વરે આપ્યું હોય એનો સંતોષ માનવો પણ બહુ જરૂરી છે. અને જે છે એમાં જીવવું અને જીવતા રહેવું ખૂબ જરૂરી છે. ઘણીવાર નિરાશ થઈ જઈએ, હતાશ થઈ જઈએ કે આટલા વર્ષથી હું ટ્રાય કરું છું એઝ એક્ટર તરીકે. ઘણા લોકો કે સામાન્ય માણસ બી હોય કે આટલા સમયથી ભાડા ભરું છું, કે આટલા સમયથી એક્ટર તરીકે ટ્રાય કરું છું, આટલા સમયથી જોબ માટે ટ્રાય કરું છું, નથી મળતું, ડિપ્રેશન આવે, નેગેટિવિટી આવે. તો એવા લોકો માટે આ એને જીવતા થઈ જાય ને, એ પરિસ્થિતિને માણતા થઈ જાઓ. તમે માણવા માંડશો ને, એને એન્જોય કરવા માંડશો ને તો બધું બહુ સરળ લાગવા માંડશે. તમે અપેક્ષા 200 રૂપિયાની રાખો છો ને એટલે દુઃખી છો, તમે 20ની રાખશો તો દુઃખી નહીં થાવ. હવે શીખવાનું એ છે કે 20માં કેવી રીતે પહોંચી વળવું. સંઘર્ષ એટલે છે, પ્રયત્ન તો કરવો જ પડશે તમારે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે. અને એ બધું હું એવી રીતે શીખ્યો છું કે ભાઈ છે હવે નથી ઘરમાં તેલ તો શું, એટલું જ છે. કેટલા દિવસો કે વર્ષો એવા રહ્યા? 22 વર્ષ તો સંઘર્ષવાળા રહ્યા. અને મમ્મી 8 વર્ષની ઉંમર, હું 8 વર્ષનો હતો ત્યારે ગુજરી ગયા હતા. એટલે રસોઈ બનાવવાનું પણ મારા ભાગે, કેમ કે પપ્પા એકલા કરતા હતા તો મને એવું થાય કે એમને હેલ્પ આપણે કરવી જોઈએ. એટલે ખીચડી બનાવતા શીખ્યો, અને પછી શાક બનાવતા શીખ્યા, અને મરચાં તળતા મને મરચાં બહુ ભાવે, તીખું ખાવાનું શોખીન છું. એટલે મરચાં તળવાનો એક આખો અલગ અનુભવ રહ્યો છે. એમ એવું થયું કે મરચાં તળાતા નહોતા ઘરે. એટલે મેં પેલા માસીને કીધું કે મને મરચાં તળતા શીખવું છે. તો મને કે એમાં શું શીખવાનું, કંઈ ના હોય, મરચાં લાવવાના, તેલમાં નાખવાના, ખાઈ લેવાના. તો હું સાંજે ગયો શાક માર્કેટ, મરચાં લઈને આવ્યો, તેલ ઉકાળ્યું, મરચાં નાખ્યા, તો બધા બહાર આવી ગયા ઉડીને. તો હું ગયો માસી જોડે, મેં કીધું તમે કીધું તું આ તો બધું ઊંધું થાય છે, મરચાં ખરાબ લાગે છે. મને તો શું થયું, આ અંદર મરચાં તેલમાં નાખ્યા, બધા ઉડીને બહાર આવ્યા. તો મને કે કાણા બાણા પાડ્યા હતા, એને કાપ્યા હતા, કાપવા પડે. અરે મેં કીધું તમે પૂરું શીખવાડતા નથી માસી. શું નબદા માસીને એવું કીધું, નબદા માસી કે ગાંડા પણ એટલું તો કરવાનું. તમારે મેમરીમાં એકદમ, હા, કેટલું એકદમ સચોટ રીતે ચોટેલું છે. અને અત્યારે મરચાં આવે તો આપણે તરત યાદ આવે. તમારી એજ કેટલી હશે? 10-12 વર્ષ? હા, 5મી ભણતા હશો? હા, 7મું, હા 7મું, 5મા 7મામાં હોય છે. હા, સુપર. તમારું ગમતું નાટક કયું છે તમે કરેલા નાટકોમાંથી અત્યારે, અથવા તો તમે કહી શકો યાદ? બહુ એટલે ગમતા નાટકો તો તમે પોતે કરેલા એઝ એક્ટર તરીકે બહુ બધા છે. એક રફીક પઠાણ સાથે કર્યું હતું અંતરાલ. અંતરાલમાં મેં એક માસીબાનું પાત્ર ભજ્યું હતું, જેના માટે મને સ્ટેટ એવોર્ડ મળ્યો હતો બેસ્ટ એક્ટરનો. પછી 3 ડૂબા તોબા તોબા કોમેડી નાટક, પણ મજા આનંદ.
અત્યારે હું એક નાટક કરું છું, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. હા એ બી ખૂબ સુંદર નાટક. બીજું એક નાટક છે ઉર્ફે આલો. હા અને કદાચ તમે અભિવ્યક્તિ આર્ટ ફેસ્ટિવલમાં આ જોયું હોય વખતે તો વેલકમ ભૂરાભાઈ હા નામનું નાટક મેં કર્યું હતું. ઓકે એ પહેલાં જિલેટીન કર્યું હતું. તો એ બધા નાટકો બહુ હૃદયની નજીકના છે. અને મને આમ કલાકાર તરીકે એવી ઈચ્છા છે કે મને જો સમય મળે ને મારે કરવું છે. સખારામ માઇન્ડર નામનું એક નાટક છે, જી વિજય તેંડુલકરનું લખેલું. જી જી અને મારી ઈચ્છા છે કે એ નાટક હું કરું. સુપર. એક ડ્રીમ છે, કરીશું એમ સમય અને સંજોગો બધું. અને ફિલ્મ તમારી નજીક? ફિલ્મ કરસનદાસ પે ઇન્ડ્યુસ. યસ યસ કરસનદાસ કાળુભાઈ ચીનુભા કરસનદાસ પે ઇન્ડ્યુસની પાત્ર, અને એના કારણે જ અત્યાર સુધી પહોંચ્યા જી, છે. જી, એ ફિલ્મે ઘણી બધી સફળતા, નામના, પૈસો બધું જ અપાયું એમ. જી અત્યારે મારું પોતાનું ઘર છે તો એ કરસનદાસ પે ઇન્ડ્યુસના કારણે જ છે. એ ફિલ્મની એટલી ફેમ હતી, એટલું નામ હતું, અને પછી સતત કામ કરતો રહ્યો. અને ઓછામાં ઓછી વર્ષે 15 થી 16 ફિલ્મો હું એઝ એન એક્ટર તરીકે કામ કરતો હોઉં છું. તો એ જ છે. અને ઘણી બધી બીજી ફિલ્મો છે કે જે એઝ અ એક્ટર તરીકે તમને ગમી હોય. એવી ફિલ્મ છે જગત. જગતમાં ખૂબ મજા આવી હતી ફિલ્મમાં, એ પાત્રને જીવવાની. હમણાં અમારી એક ફિલ્મ છે જે કડકનાથ નામની. જી 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 ફેસ્ટિવલમાં બહુ એ કડકનાથ ફિલ્મ નું બહુ સરસ, હવે રિલીઝ થશે એટલે બધાને ખબર પડશે, પણ બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે અને બહુ મજાની ફિલ્મ છે. બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે. હમણાં 27 ફેબ્રુઆરી એક ફિલ્મ આવે છે, શક્તિ. જી શક્તિ પણ બહુ અલગ વિષય વસ્તુ વાળી. તમે સિંગિંગની વાત કરી, હા એનું કંઈક અમને સિંગિંગ કંઈક ગુજરાતી ગઝલ કે પછી હા ગઝલ. હાય સરે ખામણી તો ઉતરતા છીએ, હાય સરે ખામણી તો ઉતરતા છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી, એમના મહેલને રોશની આપવા, એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી, હાય સરે ખામણી તો ઉતરતા છીએ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ક્યાંય ઉતરતા નથી એવા ચેતનભાઈ દહિયા સાથે વાત કરીને બહુ મજા આવી. મને લાગે છે અમારું છે ને સિનેમા સાહિત્ય છે, જી જી, સાહિત્ય વિશે તમારા સાથે અઢળક પુષ્કળ વાતો થઈ શકશે. ગમતા સાહિત્યકારથી કરીને નાનપણના વાંચનથી કરીને, અને નિરાતે ચેતનભાઈ સાથે વાતો કરીશું. હજુ બહુ બધું એમના ચશ્માની પાછળ જે આંખ છે એમાં છે મને ખબર છે, પણ લોકો સુધી પહોંચાડશું. બહુ મજા આવી ચેતનભાઈ. થેન્ક યુ સો મચ.